આ તરફ રાજકોટના ઉપલેટામાં પુત્રી પર પિતાનું દુષ્કર્મ. પુત્રી પર પિતાએ 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું. નરાધમ પિતાએ દુષ્કર્મ આચરી ઢોર માર પુત્રીને માર્યો. માતા પથારીવશ થતા પિતા નરાધમ બન્યો, હેવાન બન્યો. વિકલાંગ હોવા છતાં પિતાએ હેવાનિયત આચરી. દુષ્કર્મને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફાધર છેલ્લા 3-4 વર્ષથી એનો શારીરિક શોષણ કરતા હતા. એના લીધે જ દીકરી ઘરથી નીકળી ગઈ. એના પછી ફાધર સાથે અને દીકરી બંને સાથે પૂછપરછ કરવામાં આવી અને આ ગુના જો છે એ કન્ફર્મ થયો. એના પછી દીકરીની ફરિયાદ ઉપર રેપ અને પોક્સોની કલમ હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફાધરને પોલીસ સ્ટેશનમાં ડિટેન કરવામાં આવ્યા છે. અને પછી પૂછતાછમાં એવો ખબર પડ્યો કે દીકરીની કઝન સિસ્ટર જો હાલ 17 વર્ષની છે, એનો પણ છેલ્લા 7 વર્ષથી આ દીકરીનો ફાધર હે ઓ શારીરિક શોષણ કરી રહ્યો છે. આ તરફ બનાસકાંઠામાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. પૌરાણિક વીરપાનાથ દાદાના મંદિરે ચોરીની ઘટના બની. બડગામના પસવાદળ ગામે મંદિરમાં ચોરી થઈ. ચાંદીના મુગટ, ચાંદીનું છત્ર સહિત ચોરી કરવામાં આવી છે. મંદિરમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. ચાંદીનું મુગટ અને ચાંદીનું છત્ર પણ પસવાદળ ગામે આ મંદિરમાંથી ચોરી લેવામાં આવ્યું છે અને તે સમગ્ર ઘટના આ કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરતમાં 10% નફો આપવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે. સિટીલાઇટ વિસ્તારમાં નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. 42 લાખની ઠગાઈમાં બેંક મેનેજર સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. બંધન બેંકના સેલ્સ મેનેજર, ઇન્ડસઇન્ડ બેંકના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ટોળકીએ એજન્ટો મારફતે 50થી વધુ ખાતા ખોલ્યાની આશંકાઓ છે. છેતરપિંડીમાં બેંક મેનેજરે ₹60,000ની રકમ મળી હતી. સાયબર સેલે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી. કચ્છના અંજારમાં ત્રિપુટી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે લૂંટ, મારામારી સહિત 14 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. ગુસ્સીટોકનો ગુનો નોંધી સંગઠિત ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ખુશાલ ગોસ્વામી, દેવાંગ ચાવડા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત પોલીસને ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચીખલીગર ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે આણંદના ચીખોદરા ખાતેથી આ ગેંગના 4 આરોપીઓને દબોચી લીધા છે. આ ગેંગની કામ કરવાની રીત એટલે કે મોડસ ઓપરેન્ડી ખૂબ ચાલાકીભરી હતી. તેઓ પહેલા બાઇક ચોરી કરતા અને ત્યારબાદ ઘરફોડ ચોરીને અંજામ આપતા. ગુના કર્યા બાદ બાઇકને બિનવારસી હાલતમાં છોડી દેતા અને પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પર માસ્ક પહેરતા હતા. પોલીસની આકરી પૂછપરછમાં આરોપીઓએ અત્યાર સુધીમાં 12થી 14 જેટલા ગુના આચર્યાની કબૂલાત કરી છે. ગઈકાલે બાતમી આધારે આણંદના ચીખોદરા પાસેથી 4 જણને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં આઝાદસિંહ બાદલસિંહ તાક, મલદીનસિંહ બાવરી, અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ ભાદા. આ 4 લોકોને પકડવામાં આવ્યા છે. એમાંથી 3 વડોદરા એકતાનગરમાં રહે છે, 1 સુરતમાં ભેસ્તાન આવાસમાં રહે છે. આ 4 લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે. આ તરફ દ્વારકા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ઝાલા અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં ઓડિટર કર્યા છે. 26 સહકારી મંડળીઓના ઓડિટ કરી મંડળીઓ પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. 2 અલગ અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરીને આ ઉચાપત આચરવામાં આવી, જેની જાણ થતાં મહેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધવામાં આવી તપાસ ચલાવવામાં આવી રહી છે. જે આરોપી છે તેમના દ્વારા તેને કોઈ જાણ કર્યા વગર પોતાના અંગત સ્વાર્થ માટે આ 26 જે મંડળીઓ છે તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું. તેને કોઈ ઉપરી અધિકારીની પરવાનગી આ બાબતે મેળવેલ ન હોય અને જે તેમના દ્વારા જે નાણાં મેળવવામાં આવ્યા હોય એ પોતાના અંગત લાભ માટે ઉચાપતના ભાગરૂપે તેમના દ્વારા સ્વીકારેલ હોય અને તેમને પણ અટક કરવામાં, જે આરોપી છે તેમને અટક કરવામાં આવેલા છે. ભરૂચમાં કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ₹2.82 કરોડની ઉચાપત સામે આવી છે. સીઆઈડી ક્રાઇમે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી. કંપનીના ભંડોળનો દુરુપયોગ કરી છેતરપિંડી કરવામાં આવી.
ડમી ફોર્મ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. નીરવ શર્મા, જ્યોતિ શર્મા, જયશ્રી શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે. વીજ બિલની વસૂલાત માટે પીજીવીસીએલ એક્શન મોડમાં છે. ડીશ કનેક્શન ડ્રાઈવ હેઠળ વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં અંદાજે 2510 જેટલા વીજ જોડાણો છે. 10,000થી વધુનું બિલ લાંબા સમયથી બાકી છે. પીજીવીસીએલે ભુજ સર્કલ અને અંજાર સર્કલની કુલ 144 ટીમો બનાવીને પશ્ચિમ કચ્છમાં ડીશ કનેક્શન ડ્રાઈવ હાથ ધરી છે. હવે જે લાંબા સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બિલો નથી ભરાયા એના માટે સંયુક્ત ઓપરેશન અમે એક અંજાર ખાતે હાથ ધરેલું અને આજે અંજારની ટીમો અને ભુજની ટીમો એમ પૂર્વ અને પશ્ચિમ કચ્છ ભેગા થઈ અને ભુજ ખાતે અમે કુલ 145 ટીમનું આજે આયોજન કરેલું છે અને જેમાં 400થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ એ બધા ડિસ્કનેક્શનના કાર્યોમાં જોડાયેલા છે. દહેગામ નગરપાલિકામાં ભરતી વિવાદને લઈને હવે નવો વળાંક આવ્યો છે. ભરતી રદ થઈ હોવાના દાવાઓ વચ્ચે આ એક નવો વળાંક આવ્યો છે કે નગરપાલિકાની ભરતી સમિતિએ ખુલાસો કરતા સ્પષ્ટ કર્યું કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે રદ કરવામાં નથી આવી, પરંતુ ટેકનિકલ ખામીઓ સુધારીને ફરીથી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન અને કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ શુક્રવારે ભરતી પરત ખેંચવામાં આવી હતી, જેને કર્મચારી મહામંડળે પોતાની જીત ગણાવી હતી. સામાન્ય સભામાં ભરતી સમિતિના અધ્યક્ષે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. પાલિકાનું કહેવું છે કે ભરતી પ્રક્રિયામાં કોઈ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ નથી થઈ, માત્ર ટેકનિકલ ખામીઓના કારણે પ્રક્રિયા અટકાવી હતી. કર્મચારીઓની ભારે અછતને કારણે પ્રજાના કામકાજ પર અસર પડી રહી છે. માહિતી મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભરતીની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ, અનેક પ્રકારના જે સરકારની ગાઈડલાઈન પ્રમાણેની જે જોગવાઈઓ કરવી જોઈએ એ જોગવાઈઓ કરી નહોતી, જેથી હાઈકોર્ટ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. જેથી મેં તાત્કાલિક અસરથી 17/1/2026ના રોજ નામદાર હાઈકોર્ટ સમક્ષ પિટિશન ફાઇલ કરી. પિટિશનમાં જે જણાવેલી બાબતો છે એમાં ક્ષતિઓ છે એવી નગરપાલિકાએ કબૂલાત કરી અને એમણે સ્વીકાર્યું કે હા આમાં ક્ષતિઓ છે. જે સતીઓની વાત એમને દ્વારા જણાવવામાં આવ્યું કે આની અંદર ઘણી બધી સતીઓ હતી, પણ મિત્રને એ ખબર નથી કે સતી માત્ર એક જ હતી અને એ સતી હતી 1:1નો રેશિયો. 1:1ના રેશિયા પ્રમાણે નગરપાલિકાએ મહેકમ પણ 1:1ના રેશિયાથી મંજૂર કરાયું હતું, પણ જે દિવસે જાહેરાત આપવામાં આવી અને જાહેરાતમાં આ 1:1ના રેશિયાનું અંદર ઉલ્લેખ કરવામાં ના આવ્યો, એના કારણે નગરપાલિકાનું હિત ના જળવાયું. રાજ્યમાં એસઆઈઆરની કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા નામ કમી કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેમાં ભાવનગર પણ બાકાત નથી રહ્યું. ભાવનગર કોંગ્રેસ દ્વારા દરબાગઢ વિસ્તારના લોકોના નામ કમી કરવા માટે ફોર્મ ભરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોર્મ નંબર 7માં વાંધા અરજી કરાયાનું સામે આવ્યું છે. કોંગ્રેસે આ આક્ષેપો લગાવ્યા છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે અત્યારે લોકશાહીને બચાવવાની મોટી મોટી વાતો કરતું અત્યારે આ તંત્ર જાણે અઘોર નિદ્રામાં એવું લાગી રહ્યું છે. મારો વોર્ડ છે તખતેશ્વર, વોર્ડ નંબર 7. ખાસ કરીને જોવા જઈએ તો અમારા જે મતદારો આગળ હાજરમાં રહે છે, જે જીવિત છે, જેનું સ્થાનાંતર નથી થયું, તે લોકોના પણ નામ રદ કરી નાખવામાં આવ્યા છે, કમી કરી નાખવામાં આવ્યા છે. ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે આ લોકશાહીના પર્વમાં લોકોને જ્યારે મતના અધિકાર માટેની વાતો થતી હોય ત્યારે લોકોના મત કાપી નાખવામાં આવે છે. મકવાણા બિપિનભાઈ, પ્રવીણભાઈ મારા નામની અરજી ખોટી કરી છે, હયાત નથી, પણ મારા પપ્પાનું, મારા કાકાનું ને મારા નાના ભાઈનું બધા નામ કમી કરેલ છે. તમે અહીંયા હજી રહો છો? હા, હજી વડવા વોશિંગઘાટમાં રહીએ છીએ. ભ્રષ્ટાચાર ફૂલ કર્યો છે એટલે આ લોકોને ખબર છે કે આ વખતે કોઈ મત આપણને આપે એમ નથી, વોટ આપે એમ નથી. એટલા માટે હવે એનું એક સ્ટેપ એ છે કે જે કોંગ્રેસ વિચારધારાવાળા લોકો છે, જે કોંગ્રેસને મત આપે છે, એના ફોર્મ આડકતરી રીતે રદ કરાવવા, પછી ખોટા ફોર્મ ભરીને રદ કરાવવાની આ પ્રક્રિયા આ ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરો, શાસકો બધા ભેગા થઈને કરી રહ્યા છે. કચ્છના ગૌરવમાં વધારો થયો છે. બંડીનું છારી ઢંઢ હવે સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરાઈ છે. ગુજરાતનું આ 5મું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે. છારી ઢંઢ ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ છારી ઢંઢ પક્ષી અભયારણ્યને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડની યાદીમાં
સામેલ કરવામાં આવ્યું છે અને આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને 5 થઈ ગઈ છે. છારી ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા અને સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. છારી ઢંઢ પોતે કચ્છનું નહીં પણ ગુજરાતનું નહીં પણ દેશનું આખા સારામાં સારું પક્ષી તીર્થ કહી શકાય એવું એક સરસ મજાનું સ્થળ છે. 96 કિલોમીટરમાં સ્ક્વેર કિલોમીટર ફેલાયેલું આ સ્થળ પક્ષીઓ માટે તીર્થ છે. લગભગ 200થી વધુ જાતના પક્ષીઓ અહીંયા કદાવે છે, જે કચ્છમાં નહીં થતા અને ગુજરાતમાં શું ઇન્ડિયામાં નહીં થતા પક્ષીઓ પણ અહીંયા છારી ઢંઢમાં નોંધાયેલા છે. મોરબીમાં વર્ષ 2021ના ડબલ મર્ડર કેસમાં 4 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની હત્યા કરવામાં આવી હતી. ફારૂક મોટલાણી અને તેના પુત્રની હત્યા નિપજાવી હતી. રફીક જેડા, અસગર ભટ્ટી, જુસફ ભટ્ટીને સજા ફટકારવામાં આવી છે. ચૂંટણીનો ખાર રાખીને હત્યા કરવામાં આવી હતી, તેમાં આ સજા ફટકારવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં એક અર્ધપાગલ સગીરાની લાચારીનો લાભ ઉઠાવી કોઈ નરાધમે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં નરાધમ સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે. માતા મજૂરી કામે જાય ત્યારે સગીરાની એકલતાનો લાભ લઈ અને માનસિક અસ્થિરતાનો લાભ લઈ કોઈ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે સગીરાનું પેટ ઉપસી આવતા માતા તેને હોસ્પિટલ લઈ ગઈ ત્યારે ડોક્ટરે તપાસ કરતા સગીરાને 9 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ સાંભળી ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દિવ્યાંગ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય એવી હિસ્ટ્રી સાથે ગાંધી હોસ્પિટલના અંદર કાલે એ લોકો આવેલ, તો પોસ્કો એક્ટ પ્રમાણે જે પણ જોગવાઈ હોય એ જોગવાઈ અનુસાર બધી કાર્યવાહી કરવામાં આવેલ છે. પ્રાથમિક સારવાર આપી અને એમને કાલે સાયકેટ્રિક કાઉન્સિલિંગ ને જે પણ એક્ટ અનુસાર કાર્યવાહી હોય એ કરવામાં આવેલ છે. જેમાં ભોગ બનનાર છે એ સગીરોના છે અને થોડા માનસિક અસ્થિર છે. તેઓ સાથે દુષ્કર્મ થતા એમને 9 મહિનાની પ્રેગ્નન્સી હતી અને જ્યારે હોસ્પિટલ બતાવવા ગયા ત્યારે ડૉક્ટરે જાહેર કર્યું ત્યાર પછી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે તે વખતે જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે કોઈ વ્યક્તિનું નામ કે કોઈ આરોપીનું નામ જે તે વખતે મળી આવ્યું નહોતું. તપાસ દરમિયાન એક આરોપીનું નામ અમને મળી આવેલું છે અને જેને વિચારે દરબાર કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. સોમનાથ અંડર-19 ભાઈઓની 69મી રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાત ચેમ્પિયન. ફાઇનલમાં રાજસ્થાનને 31-24થી પરાજય આપ્યો. ગુજરાતે ખિતાબ કર્યો પોતાના નામે. સોમનાથના સદભાવના મેદાન ખાતે યોજાયેલી રોમાંચિક અંતિમ મેચ ગુજરાતના ખેલાડીઓનું આક્રમક એટેક અને મજબૂત ડિફેન્સ રાજસ્થાન દબાણમાં આવ્યું. ઝડપી પાસિંગ અને સચોટ શોટ્સથી ગુજરાતની દબદબાભરી જીત અહીં જોવા મળી છે. સમગ્ર ટુર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર અને સતત પ્રદર્શન. પ્રથમ સ્થાન ગુજરાત, દ્વિતીય સ્થાન રાજસ્થાન અને તૃતીય દિલ્હીને મળ્યું છે. મેડલ સેરેમનીમાં વિજેતા ટીમોને ટ્રોફી અને મેડલથી સન્માન આપવામાં આવ્યું. ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ગુજરાતને ₹10,000નું રોકડ ઇનામ, રનરઅપ રાજસ્થાન અને દિલ્હી ટીમને ₹5,000નું પુરસ્કાર આપવામાં આવ્યું છે. અને અંડર-17 ગર્લ્સ હેન્ડબોલમાં પણ ગુજરાત વિજેતા થયું છે. તેમાં પંજાબને 21-9થી હરાવી ગર્લ્સ ટીમે પણ ખિતાબ જીત્યો છે. ભાઈઓ અને બહેનો બંને કેટેગરીમાં ગુજરાતનો રાષ્ટ્રીય દબદબો જોવા મળ્યો. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઐતિહાસિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 69 નેશનલ સ્કૂલ ગેમ્સ 2025-26 અંડર-19 બોયઝ, તેમાં 26થી 31 સુધી ટુર્નામેન્ટ ચાલી છે અને તેમાં 32 ટીમોએ ભાગ લીધેલો હતો. તેમાં અમે ખૂબ સારું પ્રદર્શન કરીને અમે આવ્યા સેમીફાઇનલ. જો કે દિલ્હી સામે રમ્યા. દિલ્હી સામે અમે 10ને સારી લીડે જીતા અને લાસ્ટમાં અમે ફાઇનલ રમ્યા અને લાસ્ટમાં રાજસ્થાન સામે અમે ફાઇનલ જીતા છીએ. 31 રાજ્યોની ટીમોએ અહીંયા ભાગ લીધો અને 600થી વધુ ખેલાડીઓ ભાઈઓ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને પ્રથમવાર ગુજરાતમાં હેન્ડબોલની નેશનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગર્લ્સની ટીમ પણ ગોલ્ડ મેડલ જીતી છે અને ભાઈઓની ટીમ પણ ગોલ્ડ મેડલ જીતી છે. યાત્રાધામ દ્વારકામાં પાછલા થોડા વર્ષોથી ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે યાત્રિકો અને પર્યટકો માટે અનેક સુવિધાઓ ઊભી કરી છે.
જેમાં વધુ એક સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારકામાં અંદાજિત 4.50 કિલોમીટર લંબાઈના 4-લેન બાયપાસ રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી દ્વારકાવાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને પ્રવાસનને પણ વેગ મળશે. સ્થાનિક લોકોની રોજગારીમાં પણ વધારો થશે. આ બાયપાસની બંને બાજુએ ફૂટપાથ, બ્યુટિફિકેશન, ગ્રીન બેલ્ટ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાની ભરપૂર આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યભરના ખેડૂતો દૂર દૂરથી અજમાની જણસ વેચવા માટે જામનગર યાર્ડમાં આવી રહ્યા છે. તો બીજી તરફ યાર્ડ તરફથી પણ ખેડૂતોને અજમાના યોગ્ય ભાવ આપવામાં આવતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોને નવા અજમાના 1500થી 6200 રૂપિયા મણ સુધીનો ભાવ મળી રહ્યો છે. તો બીજી તરફ જામનગરના અજમાની દુનિયાભરના દેશમાં માંગ હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. આજરોજ અજમાની આવક નવા અજમાની 1300-1400 બોરી નોંધાયેલી છે અને 200-250 બોરી જેવી જૂના અજમાની આવકો નોંધાયેલી છે. આમ છેલ્લા 8-10 દિવસ દરમિયાન જે આવકો છે તે 1200 થી કરી અને 1700-1800 ની વચ્ચે જળવાયેલી રહેલી છે. બીજા ખેડૂતને પૂછ્યું તો કે ભાઈ જામનગરનું જે હાપા યાર્ડ છે ત્યાં મેન બજાર છે જે અજમાનું, તો અમે અહીંયા હાપા આવ્યા અને ચોખ્ખું કરી અને જોયા હરાજીમાં મૂક્યું શું ભાવથી લેવાય છે, એટલે અમે સંતોષકારક ભાવ ખેડૂતને મળાવી અમે દલાલોને મંજૂરી આપી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા અજમાની આવકો શરૂ થઈ ગયેલ છે અને હાલમાં રોજની 1500 થી 2000 ગુણી જેટલો અજમો નવો જામનગર યાર્ડમાં આવી રહ્યો છે. અને આ જે અજમો આવી રહ્યો છે તે જામનગર જિલ્લા ઉપરાંત મોરબી જિલ્લો, ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાંથી પણ ખેડૂતો અજમો લઈ અને જામનગર આવે છે. આ તરફ વલસાડની અતુલ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ જોવા મળી છે. ઉપસરપંચ દર્શલ દેસાઈને હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા. જિલ્લા વિકાસ અધિકારીએ દર્શલ દેસાઈને બરતરફ કર્યા છે. સરપંચ વિક્રમ નાયકાએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. કામ પૂર્ણ થયા વગર લાખોની ચૂકવણી કર્યાનો આરોપ હતો. ઠરાવ વગર મનસ્વી રીતે કામગીરી કરવાનો તપાસમાં ખુલાસો થયો. તત્કાલીન તલાટી સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તરફ વડોદરાની હનુરામ ફૂડ્સ ફરી વિવાદમાં આવી છે. ગ્રાહકની દાળ કચોરીમાંથી વંદો નીકળ્યો. હનુરામના જીઆઈડીસી સ્ટોરની આ ઘટના છે. પિતા પુત્રી હનુરામ સ્વીટમાં કચોરી ખાવા ગયા હતા. ભોજનમાં વંદો નીકળતા પુત્રીને ઉલટી થઈ હતી. ગ્રાહકે સંચાલકનો સંપર્ક કરતા યોગ્ય જવાબ ન મળ્યો. વડોદરા હનુરામ ફૂડ્સ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. અગાઉ પણ હનુરામ ફૂડ્સ વિવાદમાં આવ્યું હતું અને અત્યારે દાળ કચોરીમાંથી વંદો નીકળ્યો. પિતા પુત્રી જે ત્યાં નાસ્તો કરવા માટે ગયા, દાળ કચોરીનો ઓર્ડર આપ્યો તો તે દાળ કચોરીમાંથી વંદો નીકળવાની ઘટના બની અને જ્યારે સંચાલકને જાણ કરવામાં આવી તો ત્યાંથી યોગ્ય જવાબ પણ નથી આપવામાં આવ્યો. વડોદરાની હનુરામ જે સ્વીટ શોપ છે તેમાં આ ઘટના બની છે. કલોલના વૃદ્ધ 45 દિવસ ડિજિટલ અરેસ્ટ થયા. દિલ્હી પોલીસના સ્વાંગમાં રહેલા ઠગોનું કારસ્તાન. 73 વર્ષના વૃદ્ધ પાસેથી ઠગોએ 49 લાખ રૂપિયા ખંખેરી લીધા. 66 કરોડનું ફ્રોડ થયાનું જણાવી ડિજિટલ અરેસ્ટ તે વૃદ્ધને કરવામાં આવ્યા. 10 ઓક્ટોબરે વૃદ્ધને ઠગબાજોએ ફોન કર્યો હતો. અભિમન્યુ નીરજ ઠાકુરે વૃદ્ધને ફોન કરીને છેતર્યા. વૃદ્ધ પાસે દર કલાકે IMF નો મેસેજ આવતો હતો અને તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. વાત સુરતની કરીએ તો સુરતમાં નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે 2 મહિલાની ધરપકડ કરી લીધી છે. મહારાષ્ટ્રથી બાળકીનું અપહરણ કરવામાં આવતું. મહિલાઓ બાળકીને સુરત વેચવાની હતી. અંજલિ મિશ્રા, લક્ષ્મી સોનવાણેની ધરપકડ કરવામાં આવી છે. 8 દિવસની બાળકીનો કબજો મેળવવામાં આવ્યો છે. બાળકીના જન્મના પુરાવા રજૂ નહોતા કરી શક્યા. બાળકીની મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ચોરી કરવામાં આવી હતી અને બાળકીને વેચવાના ફિરાકમાં હતા. જે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લીધી. આ બંને મહિલા પહેલા આડોશ પાડોશમાં રહેતી હતી. ઔરંગાબાદથી બાળકને લાવ્યાની કબૂલાત પણ કરવામાં આવી છે અને અગાઉ કોઈ બાળકની તસ્કરી કરી છે કે કેમ તે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકીને વેચવા 2 થી 3 લોકોનો સંપર્ક આ બંનેએ કર્યો હતો. પહેલા પોતાનું બાળક હોવાનો દાવો કર્યો અને અન્યને બાળકીના ફોટા મોકલ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતાં એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે. હાલમાં બાળકને CWCને સોંપવાની અને હોસ્પિટલમાં એમના મેડિકલ ચેકઅપને એની સારવાર છે. કાલ સાંજથી પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે, એની સંભાળ રાખવામાં આવી રહી છે. અને આ તથ્યો બાળક પહેલાં પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા, બાળક વેચવાનું કંઈક કરે છે, ક્યાં ક્યાં પ્રયત્નો કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે આ લોકોની. આ તરફ કચ્છના રાપર ખાતે સમસ્ત ગુજરાત કોળી ઠાકોર સમાજનું એક મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. સમાજવાડી ખાતે મળેલા આ સંમેલનમાં વધતી જતી મોંઘવારીને ધ્યાને રાખીને સમાજમાંથી કુરિવાજો ડામવા માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. અન્ય સમાજોની જેમ કોળી ઠાકોર સમાજે પણ લગ્ન, સામાજિક અને મરણ પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચ અને રિવાજો અટકાવવા નિર્ણય લીધો છે. બેઠકમાં રાધનપુર ખાતે શૈક્ષણિક સંકુલ અને લાઇબ્રેરી બનાવવા અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી. વહેલામાં વહેલી તકે સમાજની છાત્રાલય અને સમાજવાડી બને એના માટે મારા પૂરેપૂરા પ્રયત્ન કરી અને સમાજનો સાથ સહકાર લઈ અને તાત્કાલિક વહેલી તકે સમાજવાડી ઊભી થાય એવી ખાસ જવાબદારી. આગામી સમાજે આ રીત રિવાજોમાં ફેરફાર થાય અને સમાજને ફાયદા થાય, કોઈ પણ ખોટા ખર્ચા સમાજના કરતા હતા એમાંથી બહાર આવે. શૈક્ષણિક રીતે તેમજ વિવિધ જે સમાજના કુરિવાજો છે એ કુરિવાજોને તિલાંજલિ આપવા માટે અને સમાજની શૈક્ષણિક સંકુલો બને એના માટેના પૂરેપૂરા પ્રયત્ન કરશે એમણે એવી બાહેધરી આપી છે. અને આજે અમે આખો સમગ્ર કચ્છ પણ અમે ગૌરવની લાગણી અનુભવી છે. આ તરફ જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આગામી 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન પરંપરાગત મહાશિવરાત્રિનો મેળો યોજાશે. મેળાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ વર્ષે મેળાના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થા માટે ગિરનાર દરવાજા અને ભરલા વાવથી ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. શ્રદ્ધાળુઓ માટે 25 જેટલા પાર્કિંગ પોઈન્ટ્સ અને ફરજ પરના સ્ટાફ માટે સ્પેશિયલ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા અને સારવાર માટે પોલીસ અને મેડિકલ ટીમ 24 કલાક ખડેપગે રહેશે. આ વખતનું મુખ્ય આકર્ષણ એ છે કે મધરાતે નીકળતી સાધુ સંતોની રવાડીના રૂટમાં 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે. 9મીએ સંતોની નગરયાત્રા સાથે મેળાનો પ્રારંભ થશે અને 235 જેટલા ઉતારા અન્ય ક્ષેત્રોથી તળેટી ધમધમી ઉઠશે. આજની આ 2026ની મહાશિવરાત્રિના મેળાની અંદર કલેક્ટર મિટિંગની અંદર ખૂબ જ સારી ચર્ચા થઈ અને બધાએ સારી રીતે વ્યવસ્થિત સારામાં સારો આ મેળો યોજાય એવી ભાવના દરેકે સમાજે અને જૂનાગઢે બધાએ કરવાની છે. જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર મેળાનું આયોજન કરી રહી છે. દર વર્ષ કરતાં આ મેળો વધુ ભવ્ય બને, આ મેળો રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામે અને વધુમાં વધુ લોકો આ મેળાને માણે એના માટેનું આયોજન રાજ્ય સરકાર તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી છેલ્લા 1 મહિનાથી અમે કરી રહ્યા છીએ. આ વિમુક્તેશ્વરાનંદ મુદ્દે સ્વામી સદાનંદ સરસ્વતીજીનું નિવેદન સામે આવ્યું છે. પ્રયાગરાજમાં જે ઘટના બની તે અયોગ્ય છે. અમે બધા ધર્મનું પાલન કરવાવાળા સંતો છીએ. અમારા ધર્મમાં ગંગા સ્નાન, નર્મદા સ્નાનનું મહત્વ છે. કોઈ કેવી રીતે સ્નાન કરતા રોકી શકે? પ્રયાગરાજ સરકારે શંકરાચાર્યની માફી માંગવી જોઈએ તેવું સદાનંદ સરસ્વતીજી કહી રહ્યા છે. जो हुआ है हम उसकी घोर निंदा करते हैं. राजा का कर्तव्य है प्रजा की रक्षा करना. प्रजा क्या चाहती है? ये भारत देश है, हिंदुस्तान है, यहाँ धर्म ही प्रधान है. हम सब हिंदू धर्मावलंबी हैं, सनातन धर्मावलंबी हैं, धर्म का पालन करने वाले लोग हैं. हमारे धर्म में गंगा स्नान है, नर्मदा स्नान है, तुलसी की पूजन है, बट वृक्ष की पूजन है, मूर्ति की पूजन है, देवताओं की पूजन है. कोई कैसे रोक सकता है?